નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ. વિસનગર રિસર્ચ સેન્ટરના MBBS અને PG મેડિકલ વિદ્યાર્થીઓ માટે સ્વાગત સમારોહ યોજાયો. ગુજરાત સરકારની ગ્રીનફિલ્ડ પોલિસી અંતર્ગત શરૂ કરેલ શિક્ષણ નગરી તરીકે પ્રતિષ્ઠા અપાવનાર કર્મવીર શ્રી સાકરચંદભાઈ પટેલની 116મી જન્મજયંતિના દિવસે ગુજરાતની પ્રથમ મેડિકલ કોલેજ અને ઉત્તર ગુજરાતમાં પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ પ્રોગ્રામ પ્રદાન કરનાર નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરના MBBSની પ્રથમ બેચના વિદ્યાર્થીઓનો ગ્રેજ્યુએશન સેરેમની અને PG મેડિકલ વિદ્યાર્થીઓ માટે સ્વાગત સમારોહ યોજાયો. શ્રી સાકરચંદ દાદાના સપના અને સમગ્ર પંથકના વ્યક્તિને ઉત્તમ અને ઉચ્ચ કક્ષાની આરોગ્ય સેવા પૂરી પાડવાનો હેતુથી કામ કરનાર નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળ ટ્રસ્ટના ચેરમેન અને યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલના અર્થાત પ્રયત્નો અને કુશળ નેતૃત્વ હેઠળ વિસનગર ખાતે ગુજરાત રાજ્યમાં પ્રથમ ગ્રીનફિલ્ડ પોલિસી અંતર્ગત ગુજરાત રાજ્ય સરકાર અને ભારત સરકારના સંયુક્ત સહકારથી MBBSની 150 બેઠકો સાથે નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરની 2019થી 2020માં શરૂઆત કરવામાં આવી, જે આજે રાજ્ય અને રાષ્ટ્રના આરોગ્ય ક્ષેત્રે મોખરાની સંસ્થાઓમાં ઓળખ પામતી એક સંસ્થા બની ગઈ છે. અત્યાર સુધી મેડિકલ ક્ષેત્રે પોસ્ટ ગ્રેજ્યુએટ કરવા માટે નોર્થ ગુજરાતના વિદ્યાર્થીઓ બીજા રાજ્યમાં અથવા જિલ્લામાં જવું પડતું હતું, જે હવેથી દરેકને પોતાના ઘર આંગણે ઉત્તમ અને ઉચ્ચ કક્ષાનું તબીબી શિક્ષણ મળી રહેશે. 2019થી 2020માં MBBSમાં પ્રવેશ મેળવી ઉત્તમ અભ્યાસ પૂર્ણ કરનાર 147 ડૉક્ટર વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા. MD MS પોસ્ટ ગ્રેજ્યુએટ બેચના 17 વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું. ચેતન પટેલ, મહેસાણા. આજે સાકરચંદ પટેલ યુનિવર્સિટી માટે ખૂબ જ ગૌરવનો દિવસ હશે, કારણ કે આજે સૌપ્રથમ અમારા પ્રેરણા સ્ત્રોત અને અમારા અધ્યક્ષતાપક સાકરચંદ દાદાની 116મી જન્મજયંતિનો અવસર હતો. સાથે સાથે સંયોગ અને ભગવાનના આશીર્વાદ સાથે ગુજરાતની સર્વપ્રથમ ગુજરાત સરકાર દ્વારા ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટની અંદર મંજૂર થયેલી મેડિકલ કોલેજ નૂતન મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટરની પહેલી બેચ આજે ગ્રેજ્યુએશન પૂરું કરી અને એ છોકરાઓ ગ્રેજ્યુએટ થયા છે. આજે 147 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી છે અને સાથે સાથે નોર્થ ગુજરાતમાં સૌ પ્રથમવાર ઉચ્ચતર મેડિકલ કોર્સ એટલે કે PG કોર્સ MD અને MS થવા માટેના વિદ્યાર્થીઓમાં 17 વિદ્યાર્થીઓએ સર્વપ્રથમ નોર્થ ગુજરાતની અંદર એડમિશન લીધું છે. આનો શ્રેય પણ નૂતન મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટરને મળ્યો છે. 147 વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએશન સેરેમની અને 17 વિદ્યાર્થીઓનો ઇન્ડક્શન એટલે કે વેલકમ સેરેમનીનો કાર્યક્રમ, આ ત્રિવેણી સંગમ કાર્યક્રમ આજે યોજાયો હતો. આજના કાર્યક્રમની અંદર મુખ્ય અતિથિ તરીકે આપણા સૌના આદરણીય માનનીય ભૂપેન્દ્રજી પંડ્યાજી હાજર રહ્યા હતા અને તેમણે વિદ્યાર્થીઓને પોતાના જીવનની અંદર કેરેક્ટર, એથિક્સ અને સમાજ સેવા સાથે એક સફળ ડૉક્ટર તરીકે કઈ રીતે પોતાનું જીવન વ્યતીત કરવું જોઈએ એ માટે ખૂબ જ સારા આશીર્વાદ પાઠવ્યા છે. આજે અમારા 147 વિદ્યાર્થીઓના વાલીઓ કે જેમણે સાકરચંદ પટેલ યુનિવર્સિટી ઉપર વિશ્વાસ મૂકી અને પોતાના દીકરાનું અને દીકરીનું એડમિશન એ નૂતન મેડિકલ કોલેજમાં લીધેલું હતું, આજે તેમના પણ સપના પૂરા થયા છે અને આજે તેમના ચહેરા જોઈ અમને પણ એક અહેસાસ થાય છે કે અમે એક પુણ્યનું કામ કર્યું છે અને એનો આજે ભગવાને આશીર્વાદ આપી અને સાકરચંદ દાદાની 116મી જન્મજયંતિના દિવસે જ 147 દીકરા દીકરીઓએ પોતાની ઇન્ટર્નશીપ પૂરી કરી છે. હું આપણા માધ્યમથી તમામ વિદ્યાર્થીઓ અને એમના વાલીઓને ખૂબ ખૂબ આભાર અને અભિનંદન વ્યક્ત કરું છું અને જે વિદ્યાર્થીઓ આજે ડૉક્ટર તરીકે ડિગ્રી મેળવી છે તેઓને પણ તેમના જીવનની અંદર ખૂબ જ સફળતા મળે એ માટે શુભકામનાઓ પાઠવું છું. અને જે વિદ્યાર્થીઓએ 17 વિદ્યાર્થીઓએ PG કોર્સની અંદર નૂતન મેડિકલ કોલેજમાં એડમિશન લીધું છે તેમને પણ હું સાકરચંદ પટેલ યુનિવર્સિટીમાં હાર્દિક સ્વાગત કરું છું અને તેઓ પણ ફર્સ્ટ પાયોનિયર બેચ તરીકે PG પાયોનિયર બેચ તરીકે આજે જોડાયા છે અને તેમના પણ વાલીઓએ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે સાકરચંદ પટેલ યુનિવર્સિટી ઉપર ભરોસો મૂક્યો છે. તેમનો ભરોસો કાયમ રહે અને તેમના વિદ્યાર્થીઓ પણ ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરી અને સફળ ડૉક્ટર તરીકે પોતાના જીવનની અંદર અને આપણા રાજ્ય માટે મદદરૂપ થાય તેવી આશા સાથે તેમને પણ આજે સ્વાગત કરતા આનંદની લાગણી અનુભવું છું. ઓકે. આજના શુભ દિને હું ખાસ ગુજરાત સરકારનો આભાર માનું છું, કારણ કે ગુજરાત સરકારે 2017માં જ્યારે ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ અમલમાં મૂક્યો ત્યારે સર્વપ્રથમ નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળને ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ અંતર્ગત મેડિકલ કોલેજ શરૂ કરવાની મંજૂરી આપી અને આજે એના ફળ સ્વરૂપે 147 ડૉક્ટરની પહેલી બેચ પાસ આઉટ થઈ અને પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે ડૉક્ટર તરીકે આગળ વધવાના છે.
અને સાથે સાથે આ ડૉક્ટરો એ ગુજરાત રાજ્યના સર્વાંગી વિકાસ માટે અને ખાસ કરીને મેડિકલ સેવાઓમાં પોતાનું યોગદાન આપવા માટે જ્યારે ડૉક્ટર બન્યા છે ત્યારે ગુજરાત સરકારની આ ગ્રીનફિલ્ડ પોલિસીને પણ એક સારું પરિણામ મળ્યું છે. એ બદલ હું ગુજરાત સરકારનો આભારી છું અને આપણા વિઝનરી પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી સાહેબનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તેમના વિઝનથી દરેક જિલ્લાની અંદર ઓછામાં ઓછી એક મેડિકલ કોલેજ હોવી જોઈએ અને ગ્રીનફિલ્ડ અને બ્રાઉનફિલ્ડ પ્રોજેક્ટ દ્વારા નંબર ઓફ મેડિકલ કોલેજ ગુજરાતમાં સ્થાપિત થઈ છે અને એના કારણથી આજે જે ડૉક્ટરોની અછત રિમોટ એરિયામાં એટલે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં જે ઉદ્ભવી રહી છે તેમાં આ ડૉક્ટર્સ બહાર આવી અને પોતે ગામડાઓ સુધી પહોંચશે અને ગામડાઓના નાગરિકોને ઘર આંગણે સારી મેડિકલની સેવાઓ પૂરી થાય એના માટેનું આ એક સુંદર પરિણામ આપણને મળ્યું છે. અને આજે સંજોગે સાકરચંદ દાદાની 116મી જન્મજયંતિ છે, કારણ કે સાકરચંદ દાદા ઈચ્છતા હતા કે દરેક નાગરિકને સારી હેલ્થકેર સુવિધાઓ અને સારું શિક્ષણ એ ઘર આંગણે મળે અને એફોર્ડેબલ રેટે એટલે કે પોસાય તેવા ભાવે દીકરા દીકરીઓને ભણતર કરી શકે એવા માટે એમણે શરૂઆત કરી હતી અને આજે એમના પગલે આગળ વધીને સાકરચંદ પટેલ યુનિવર્સિટી પણ સમાજ ઉપયોગી આ કામ કરી રહી છે. એમનો અમને સૌને આનંદ છે.